નમસ્કાર 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 નમસ્કાર. કેમ છો મારા ધોરણ 11 ના ગુગવાટા કરતા બાયો બ્લાસ્ટરો? સ્વાગત છે. જી હા, તમે જે વાંચી રહ્યા છો ને એકદમ રાઈટ છે. કેમ રાઈટ છે? કારણ કે આ વિડીયોની અંદર તમને મળવાનું છે સાહેબ તમારા 2 માર્ક્સના પ્રશ્નોનું સમાધાન. કારણ કે હું એવા પ્રશ્નો લઈને આવ્યો છું ભાઈ આખા સિલેબસમાંથી કે જે તમને તમારી વાર્ષિક પરીક્ષાની અંદર સારામાં સારા, આમ કહી શકાય કે તમારા સેક્શન બી જે 2 માર્ક્સના પ્રશ્નોનો સેક્શન છે એમાં પૂરેપૂરા માર્ક્સ અપાવી શકે એમ છે. જોવો છે તમારે પ્રશ્નો? શરૂ કરીએ. તો જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે મારા કલે જાઓ, જલ્દીથી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ને, અને જોડાયેલા રહેજો હર હંમેશ. નોટિફિકેશન ઓન કરી દેજો એટલે એકદમ ફટાફટ આપણે શરૂ કરી દઈએ. ભાઈ વધારે સમય નથી લેતો. જે તમારી સામે પ્રશ્નો આપું છું ભાઈ સ્ક્રીનશોટ લેતા રહેજો. જે પણ પ્રશ્નો અહીં આપું છું સ્ક્રીનશોટ લેતા રહેજો. સ્ક્રીનશોટ વગર બધું જ નકામું છે, નકામું છે, નકામું છે. બરોબર છે? એટલે ફટાફટ શું લેતું રહેવાનું છે? સ્ક્રીનશોટ લેતો રહેવાનું છે ભાઈ, કારણ કે સ્ક્રીનશોટ વગર અઘરું છે. જે પણ સવાલ તમને તમારી સામે દેખાય છે સ્ક્રીનશોટ, જે પણ સવાલ દેખાય છે સ્ક્રીનશોટ, એના વગર બીજી વાત નહીં. ભાઈ શરૂ કરીએ છીએ. 11 બાયોલોજી 2 માર્ક્સ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની અંદર સાહેબ કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય? તફાવત આપો જિબ્રેલિન અને ઇથિલિન. જિબ્રેલિન અને ઇથિલિન અંતઃસ્ત્રાવોનો તફાવત, વૃદ્ધિ માપનની અલગ અલગ પદ્ધતિઓ પણ છે તે પૂછાઈ શકે. વનસ્પતિને એવરગ્રીન રાખતો અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત છે, સમજાવો. કોષ વિસ્તરણ અને કોષ વિભેદનની ક્રિયા સમજાવો. ભાઈ સ્ક્રીનશોટ, હો ભાઈ સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ લે સેલ્ફી લે સ્ક્રીનશોટ લે લિયા ભાઈ. આ મહત્વનું છે, આ મગજમાં સેટ કરતા રહેજો આ બધા પ્રશ્ન. અને આમાંથી તમને કેટલા આવડે છે, કેટલા આવડે છે ભાઈ તમને, એની માહિતી મને આપતા રહેજો ભાઈ. આ સિવાય બીજા પ્રશ્નની વાત કરીએ સાહેબ. ઓક્સિજન વિયોજન ચક્ર વ્યાખ્યાયિત કરો અને શા માટે સિગ્મોઇડ હોય છે? સિગ્મોઇડ એટલે એસ આકારનું શા માટે જોવા મળે? વાઇટલ કેપેસિટીની વ્યાખ્યા આપો, એનું મહત્વ જણાવો. શા માટે હવાનું પ્રસરણ ફક્ત વાયુકોષ્ઠોના વિસ્તારમાં થાય છે, શ્વસન તંત્રના બીજા ભાગમાં નહીં? એના વિશે માહિતી આપવાની. શ્વસન તંત્રની અનિયમિતતાના કારણે કોઈ પણ ખામી વર્ણવવાની છે. અને માનવ શ્વસન તંત્રની માત્ર રેખાકૃતિ, ઓ ભાઈ માત્ર રેખાકૃતિ, અને ડિટેલમાં વર્ણન કરવાનું નથી. બરોબર છે? સ્ક્રીનશોટ લઈ લો. ચલો બેટા સ્ક્રીનશોટ લે રે એ. કારણ કે આની અંદર જો તમને પ્રશ્નો આપેલા છે ભાઈ ક્વોલિટી વાઇઝ, મહત્વના પ્રશ્નો વાઇઝ, બહુ જ આમ કહી શકાય આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ આપ્યું છે ભાઈ. કોઈ એક વ્યવસ્થિત શિક્ષક જેને ખબર છે કે ભાઈ 11મા ધોરણ ને 12મા ધોરણ ટાર્ગેટ કેવી રીતે કરવું, કેવા પ્રશ્નો આપવાથી બાળકોનું આમ કહેવાય ને કે માઇન્ડ, અને કેવા પ્રશ્નો હકીકતમાં હકદાર છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જો પ્રશ્નપત્ર બનાવવામાં આવે તો ઓફિશિયલ આઈડિયલ પ્રશ્નપત્ર કંઈક આવા પ્રકારના છે તે દેખાતા હોય છે. વધી આગળની તરફ ભાઈ. આ સિવાય તફાવત આપો રક્તકણ અને શ્વેતકણ, એના વિશે માહિતી આપવાની છે. થ્રોમ્બોસાઇટ રુધિરની જમાવટ શા માટે આવશ્યક છે, એના વિશે સમજાવી દેવાનું છે. સજીવોમાં પરિવહનની ક્રિયાવિધિ, કેવી રીતે આખું પરિવહનની ઘટના થતી હોય છે, એના વિશે ટૂંકમાં માહિતી. લસિકા અને રુધિર વચ્ચે તફાવત. આ ત્યારબાદ હૃદયના અવાજો, જે લબ ડબ અવાજ આવે છે, એના વિશે સમજાવવાનું છે. આ સિવાય અનિયમિતતા પરિવહન તંત્રની અનિયમિતતા. હવે એના કારણે જે રોગો થાય, હૃદયના જે અલગ અલગ રોગો છે એ ખાસ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો ભાઈ મગજમાં એકદમ વ્યવસ્થિત રીતે સેટ કરી રાખજો. ડન? ચાલો આ સિવાય આગળની તરફ ભાઈ ખાસ 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 આ તમારે બાબતનું ધ્યાન આપવાનું છે ભાઈ. તમારું આવનારું વર્ષ એટલે ખૂબ જ મહત્વનું વર્ષ, પાયાનું વર્ષ. બોર્ડની પરીક્ષા, તમે જે 2027માં બોર્ડની પરીક્ષા આપવાના છો, આ પરીક્ષાના તૈયારીના ભાગરૂપે અત્યારથી જ, કારણ કે પાયો મજબૂત નહીં હોય તો તમારું ધોરણ 12નું ભવિષ્ય છે એના ઉપર ટકી શકવાનું નથી. તો ભાઈ પાયો મજબૂત બનાવો છે સાહેબ. અને 12માનું રિઝલ્ટ પણ આવતો વર્ષ, જે અમારું 12માનું વર્ષ છે, બોર્ડનું વર્ષ છે, એ અમારે સુધારવું પણ છે, મતલબ સારામાં સારી ક્વોલિટી સાથે. તો સારામાં સારી ક્વોલિટીનું વરદાન શું છે ભાઈ તમારા માટે? ટોપર 2027 ની બેચ ના અર્લી એક્સેસ શરૂ થઈ ગયા છે. અત્યારે જ એની અંદર જોઈન થઈ જવાનું છે ભાઈ. ક્યાં કેવી રીતે જોઈન થવાનું છે? તો કે પ્લે સ્ટોરમાં જવાનું છે.
આપણી એપ્લિકેશન વિદ્યાકુલ ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરશો, એમાં ધોરણ 11 સિલેક્ટ કરશો એટલે તમને ટોપર 2027 બેચ બતાવશે. સાહેબ આ લેવાથી અમને ફાયદો શું થાય? તો કે એક તો તમે અર્લી અત્યારથી એડમિશન તમારું કન્ફર્મ કરાવી લીધું છે, પણ મહત્વપૂર્ણ ફાયદો એ થાય કે અત્યારે તો તમારું સાહેબ 11મું ચાલુ છે. 11માં ઉપર એ પકડ તો મેળવવી પડશે ને. કઈ રીતે પકડ મેળવશો? તો કે આ જે ટોપર 2027માં જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે એને હાલમાં 11મા ધોરણની નીવ બેચ 11મા ધોરણની નીવ બેચ મળવાની છે એબ્સોલ્યુટલી ફ્રી ફ્રી ફ્રી. ભાઈ 12મા ધોરણની ટોપર બેચ ઉપર 11મા ધોરણની ન્યૂ બેચ ફ્રી મળશે, જેમાં તમે 11માનું સંપૂર્ણ રિવિઝન કરવાની, આમ કહેવાય ને જે પણ બેકલોગ તમારા અત્યાર સુધી ભેગા થયા હશે આ બધાનું સમાધાન તમને આ ન્યૂ બેચમાં મળી જવાનું છે. તો અત્યારે જ ડાઉનલોડ કરો, ડાઉનલોડ વિદ્યાકુલ એપ. અને કેટલા વિદ્યાર્થીઓ ઓલરેડી આ ટોપર બેચમાં અર્લી એક્સેસમાં જોડાઈ ગયા છે એ પણ જરીક મને જણાવી દેજો ભાઈ, કે સાહેબ અમે એડમિશન લઈ લીધું છે. મને ખાતરી છે, મને વિશ્વાસ છે કે જોઈ રહેલા દરેક વિદ્યાર્થીઓ છે એને અર્લી એક્સેસમાં જોડાઈ ગયા છે, એડમિશન લઈ લીધેલું છે. ચાલો વધી આગળની તરફ ભાઈ. નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ દર સમજાવવાનો છે. નિરપેક્ષ વૃદ્ધિ કેવી થાય, સાપેક્ષ વૃદ્ધિ કેવી થાય? જો આવું થાય તો શું થઈ શકે? GA3 માં ડાંગરના રોપા ઉપર છાંટવામાં આવે તો શું થાય? વિભાજન પામતા કોષો વિભેદન પામવાનું બંધ કરી નાખે તો શું થાય? એક સડેલા ફળને કાચા ફળ સાથે ઉમેરવામાં આવે તો શું થાય? અને જો તમારાથી સંવર્ધન માધ્યમમાં સાઇટોકાઇનિન ઉમેરવાનું ભૂલી જાય તો શું થાય? મતલબ કેસ સ્ટડી વાળા છે. યાદ રાખજો, ધીમે 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 કેસ સ્ટડી જેવા પ્રશ્નો આવવાનું શરૂ થઈ ગયું છે. ઓક્સિજનનું વાયુ કોષ્ઠોથી પેશીઓમાં અને CO2નું પેશીઓથી વાયુ કોષ્ઠોમાં પ્રસરણ સમજાવો. એબીઓ રુધિર જૂથના પ્રકાર લખી ટૂંકમાં સમજાવો. અને ત્યારબાદ 20મો સવાલ, ટૂંક નોંધ લખો એરિથ્રોસ્ક્લેરોસિસની ટૂંક. ભાઈ આ પ્રશ્નો સ્ક્રીનશોટ ચલો બેટા સ્ક્રીનશોટ લે રે ભાઈ આમાં એવા પ્રશ્નો છે કે જે થોડાક અઘરા પણ છે અને પૂછવાની ક્ષમતા પણ છે. ભાઈ સહેલા પ્રશ્નો તો તમને ખબર જ છે કે સાહેબ આવું બધું આવવાનું છે, એની તમને માહિતી છે જ, પણ આ સાથે અઘરા પ્રશ્નો એટલા માટે લઈને આવ્યો છું કે આ ફટાફટ તમે અત્યારથી સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો ભાઈ. ચાલો ત્યારબાદ પ્રાણી સૃષ્ટિના સૌથી મોટા સમુદાયના કોઈ પણ 4 સામાન્ય લક્ષણ જણાવો. વિહગ વર્ગમાં સામાન્ય લક્ષણો ઉદાહરણ આધારિત ઉત્તર આપો. ઉડી ન શકે તેવું વિહગનું નામ. વિહગમાં અગ્ર ઉપાંગો શામાં રૂપાંતરિત થયા હોય છે એનું કાર્ય જણાવો. વિહગનું અંતઃકંકાલ કેવું હોય છે અને વિહગમાં ફલન અને વિકાસ કયા પ્રકારનો જોવા મળે છે. इसके लिए आपको સીધા એક એક શબ્દોની અંદર છે તે માહિતી આપવાની છે. ડન, ક્લિયર? વધી આગળની તરફ. ચાલો ત્યારબાદ આવે છે સાહેબ અસ્થિ મત્સ્યમાં પ્લવનાશયોનું કાર્ય જણાવો. સાહેબ પ્લવનાશયો છે તે શું કામ કરે છે? દેહ કોષ્ઠ અને આભાસી દેહ કોષ્ઠની ફક્ત નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. શું દોરો? ફક્ત આકૃતિ. જો ભાઈ ખાસ યાદ રાખજો, આકૃતિ કીધું છે. લાગેટ સીધું જીકમ જીક બોલાઈ દેવાની થતી નથી. નીચેના લક્ષણો કયા સમુદાયના છે તે જણાવો. એકાંતર જનન, રેત્રિકા, જ્યોતકોષો અને શુંઠ ગ્રંથિ. આ બધાનું કહેવાનું છે એકાંતર જનન કોનામાં હોય, રેત્રિકા કોનામાં જોવા મળે, જ્યોતકોષો કોનામાં જોવા મળે અને શુંઠ ગ્રંથિ છે તે કોની અંદર જોવા મળે. આ બધા વિશે છે તે ચર્ચા કરવાની રહેશે. સ્ક્રીનશોટ. અને ભાઈ એવા પ્રશ્નો કે આ ટોપિક આધારિત તમને તમારી પરીક્ષા, વાર્ષિક પરીક્ષાની અંદર પ્રશ્નો જોવા મળશે જ. ભાઈ તમારા સર જે પેપર કાઢતા હોય ને અત્યારથી કહી દીધું, જાવ આ પ્રશ્ન આવવાના જ છે. દેન આ ટોપિકને લગતા પ્રશ્ન આવવાના જ છે. ચાલો વરુથિકા ધરાવતા બીજની નામ નિર્દેશન આકૃતિ દોરો. ભાઈ વરુથિકા એટલે કોની અંદર કોની વાત કરી છે? વરુથિકા એટલે કોણ? ઘણાને ખબર નહીં પડે, પણ વરુથિકા એટલે આવશે એક દળી. કોણ? એક દળી બીજની આકૃતિ. પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ, શિરા વિન્યાસ આકૃતિ સાથે સમજાવો. મુક્ત સ્ત્રી કેસર અને યુક્ત કેસરી શબ્દ ઉદાહરણ સહિત સમજાવો. અને મૂળના પ્રદેશની ટૂંકમાં માહિતી આપો. આકૃતિ જો આવડતી હોય તો દોરી દો તો વધારે સારું છે. બાકી ટૂંકમાં કીધું છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે, વધારે કે લાંબુ કરવા જવું નહીં. ચાલો રેડી છે ભાઈ? ડન છે. ક્લિયર છે. હેલો સ્ક્રીનશોટ. ચાલો બેટા સ્ક્રીનશોટ લે. ત્યાર પછી સંયુક્ત પર્ણોના પ્રકારો. ભાઈ જે પીછાકાર હતું, પંજાકાર હતું, એ પ્રકાર વિશે માહિતી આપવાની છે ઉદાહરણ સહિત. પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર ટૂંકમાં સમજાવવાનું છે, એટલે કે અધિસ્તર વિશે માહિતી આપવાની છે.
આધારોત્તક પેશી તંત્ર શાનું બનેલું હોય છે? ટૂંકમાં સમજાવો. દ્વિદળી મૂળમાં કાસ્પેરિયન પટ્ટિકા અને પરિચક્રની સમજણ આપવાની છે. વાહીપુલના પ્રકારો વર્ણવો જેમાં આકૃતિની જરૂર છે. ન યાદ રાખજો, નથી ત્યાં દોરવાની જરૂર નથી, પણ જ્યાં જરૂરી છે ત્યાં આવવું જોઈએ, આવવું જોઈએ, આવવું જોઈએ. ઓકે છે? बढ़िए स्क्रीनशॉट, स्क्रीनशॉट, ठीक है, स्क्रीनशॉट. યસ ભાઈ. પાર્ટ બી ના તો સરસ મજાનું તમે જોવો છો ને ભાઈ. પાર્ટ બી અથવા તો સેક્શન બી જે આપણો છે, આ સેક્શન બી માં 2 માર્ક્સમાં કેવા પ્રશ્નો પૂછાય એ તો મેં તમને કહી દીધું, પણ સાહેબ પ્રશ્ન આવે પાર્ટ એ જે હેતુલક્ષી આવવાના છે, ટૂંકું ટૂંકું આવવાનું છે. સેક્શન એ આવવાનો છે જેમાં વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક વાક્યના સવાલ જવાબ, વ્યાખ્યા, ટૂંકું ટૂંકું કેટલી બધી વસ્તુ એમાં એક માર્ક્સની આવશે. સાહેબ આની તૈયારી ક્યાંથી કરવી? તો એનું સમાધાન હેતુલક્ષીમાં પ્રહાર તમારા ઉપર છે, જેમાં માત્ર 79 રૂપિયા પર સબ્જેક્ટ. ભાઈ બાયોલોજીની જો વાત કરું ને તો માત્ર 79 રૂપિયા પર સબ્જેક્ટની અંદર તમને તમારા સેક્શન એ જે ટૂંકું ટૂંકું છે એનું સોલ્યુશન મળી જવાનું છે. તો રાહ શેની જુઓ છો ભાઈ? જલ્દીથી ડાઉનલોડ કરો. જો અત્યારથી કહી દઉં છું, જો આ ડાઉનલોડ નથી કરી તો નુકસાન તમારું છે. આ ડાઉનલોડ નથી કરી, પરચેસ નથી કરી તો નુકસાન તમારું છે. ઘણા વિદ્યાર્થી એવું કહેશે સાહેબ પરચેસ કરવી કેવી રીતે? પ્રશ્ન હોવો જોઈએ ને ભાઈ. સાહેબ અમારે ખરીદવી છે, ચાલો કેવી રીતે ખરીદવી? તો કે નીચે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી હશે હેતુલક્ષીમાં પ્રહારની, આપી છે. ચાલો ફટાફટ જાઓ. જયા હવે શું કરવાનું છે? એની પર ક્લિક કરશો એટલે એક વેબ પેજ ખુલશે. એની અંદર તમારે તમારું ધોરણ, તમારો સબ્જેક્ટ ને બધું એન્ટર કરી દેવાનું છે. 79 રૂપીસ પર સબ્જેક્ટ. બાયોલોજી છે તો ભાઈ બાયોલોજીની પીડીએફ તમારે પરચેસ કરી લેવાની છે. અધરવાઇઝ જે પણ તમારે જોતી હોય એકવાર ટ્રાય કરી જુઓ ભાઈ. બાયોલોજીને એકવાર લઈને ટ્રાય કરી જુઓ, ગમશે જ, મને વિશ્વાસ છે. બાકીની બધી લઈ લેજો, ટ્રાય કરવામાં કઈ વાંધો છે નહીં. ડન. અને કિંમત કેટલી સાહેબ? 700, 900, 1000, 1700, 2000 એવી કઈ કોઈ તો સમજી એકવી. માત્ર 79 રૂપિયા. એટલા આપણે તો ક્યાંય વાપરી નાખતા હશું ભાઈ, ક્યાંય વાપરી નાખતા હશું. અને તમારા માટે લાવી એ અલગ. એટલે જલ્દીથી જેને ડાઉનલોડ નથી કરી, જેને પરચેસ નથી કરી, પરચેસ કરી લ્યો. ડન. ચાલો વધી આગળની તરફ. ત્યારબાદ તફાવત આપો નર દેડકો અને માદા દેડકો. બરાબર છે? ત્યાર પછીનો સવાલ છે, જો એ દૂસરા સવાલ છે. દેડકો મનુષ્ય માટે કેવી રીતે લાભદાયી છે સમજાવો. નર દેડકો, માદા દેડકાનો તફાવત આપી દીધો. હવે આ નર દેડકો છે અથવા દેડકો છે એ મનુષ્ય માટે કેવી રીતે લાભદાયી છે એ સમજાવવાનું છે. દેડકામાં ચેતાતંત્રનું આયોજન ટૂંકમાં સમજાવવાનું છે. સમજાવી દઈશું, એમાં કોનું ચિંતા કરવાની જરૂર છે નહીં. દેડકાની ત્વચાની લાક્ષણિકતા, ત્વચા કઈ રીતે કામ કરે છે, એના લક્ષણો કેવા છે, એના કાર્ય. દેડકાના શ્વસનાંગો અને તેના દ્વારા થતા શ્વસનની માહિતી આપો. ભાઈ જમીન ઉપર હોય તો ક્યાંથી શ્વસન થાય, પાણીમાં હોય તો ક્યાંથી શ્વસન થાય, બંને પ્રકારનું ક્યારે શ્વસન જોવા મળે, આ બધું આની અંદર તમારે સમજાવવાનું છે. સ્ક્રીનશોટ એ લે બેટા, સ્ક્રીનશોટ લે લે. ચલો બેટા સ્ક્રીનશોટ લે લે રે. ચલો આ સિવાય ભાઈ લાઇસોઝોમ, ધ આત્મઘાતી અંગિકા, ધ સુસાઇડિયલ બેગ. ખાસ કરી નાખજો, આ સવાલ તમારી પરીક્ષાની અંદર પૂછી શકે છે. સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના પ્રકારો સમજાવો. ખાલી સમજાવવાનું છે, એમાં આકૃતિ જરૂરી છે, એની ટૂંકમાં માહિતી આપી દેવાની છે કે રંગસૂત્રના 4 પ્રકાર છે: એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક. આ બધું ડન. ગોલ્ગી પ્રસાધનના કાર્ય જણાવો. કોના કાર્ય જણાવવાના કીધા છે ભાઈ? ગોલ્ગી પ્રસાધનના કાર્ય વિશે તમને અહીંયા વાત કરવામાં આવી છે. કોષ અંગે સ્લીડન અને સ્વાનનું મંતવ્ય જણાવો અને કોષવાદનું અંતિમ સ્વરૂપ લખો. ભાઈ સ્લીડન અને સ્વાને સેલ થિયરી આપી હતી, એમાં સુધારા વધારા કર્યા હતા રુડોલ્ફ વિર્ચોવે. તો એના વિશે માહિતી આપવાની છે. તફાવત આપો નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. સક્રિય વહન કેવું હોય છે, નિષ્ક્રિય વહન કેવું હોય છે, એના વિશે માહિતી આપવાની છે ભાઈ. તો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે મહત્વનું છે, તમારા કામનું છે, તમારા ઉપયોગી છે. વધી આગળની તરફ ભાઈ, રાસાયણિક પદાર્થોના પૃથ્થકરણની ખલદસ્તાની પદ્ધતિ જણાવો. કે ભાઈ આમ કહેવાય લુગદી બનાવી પછી ગાળન કરવું, આખી પદ્ધતિ સમજાવવાની છે. તફાવત આપો ભૌતિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા. જટિલ લિપિડ લેસેથિનનું બંધારણ સૂત્ર લખો. ઉત્સેચક ક્રિયાના ઉત્પ્રેરક ચક્રના ચરણો જણાવો. એડેનાઇન અને યુરેસિલના નાઇટ્રોજન બેઝના બંધારણીય સૂત્ર લખો. ભાઈ જો આ રેર છે પણ પૂછી શકે છે. એડેનાઇન અને ગ્વાનિન અથવા તો એડેનાઇન અને યુરેસિલ, કોઈ પણ એના બંધારણ પણ પૂછી શકે છે. ઓકે ચાલો
ત્યાર છે સજીવોમાં પ્રોટીનના કાર્ય. સાહેબ સજીવોની અંદર જે પ્રોટીન આવેલું છે તે કયા કાર્ય સાથે સંકળાયેલું છે? જરાક માહિતી તો આપો તો બસ આ સમજાઈ દેવાનું. તફાવત આપો. ખરબચડી અંતઃકોષરસ ઝાડ, લીસી અંતઃકોષરસ ઝાડ. આ તફાવત પણ તમારા હાર્ડ ડ્રાઈવમાં સ્ટોર થવો જોઈએ જોઈએ જોઈએ. ઉત્સેચકના મહત્વપૂર્ણ ગુણધર્મો લખો. સાહેબ કયા ગુણધર્મો ઉત્સેચક ધરાવે છે એના વિશે ચર્ચા કરવાની છે. તફાવત આપો. સંતૃપ્ત ફેટી એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ અને રસધાનીના કાર્ય વિશે પણ છે તે માહિતી આપવાની છે. ત્યારબાદ ઓળખ શબ્દ સમજાવો. ઓળખ વિધિ, જૈવ વિવિધતાના, બરાબર, ઓળખ વિધિ અને જૈવ વિવિધતા. અહીંયાથી પછીનો પ્રશ્ન શરૂ થાય છે. નામકરણ માટેના સાર્વત્રિક નિયમ. ભાઈ મોસ્ટ IMP. નામકરણ માટેના નિયમો જણાવો. દ્વિનામી નામકરણ પદ્ધતિ યાદ કરો. એના નામકરણના નિયમો જણાવવાના છે. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાની લાક્ષણિકતા. કયા બેક્ટેરિયા? તો કે સાહેબ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. એની લાક્ષણિકતા જણાવી દઈએ ને. અપુન કો કાહી હે ભાઈ સાહેબ. પ્રોટિસ્ટાના સ્થગિત પાણીમાં જોવા મળતા સજીવોની લાક્ષણિકતા. સ્થિર પાણીની અંદર જે જોવા મળે એની લાક્ષણિકતા આપવાની છે. અને પફ બોલ્સ તરીકે ઓળખાતી ફૂગમાં પ્રજનન પદ્ધતિ જણાવો. કે સાહેબ પફ બોલ્સ તરીકે જે વપરાય એની અંદર કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે? કુદરતમાં સ્વયંપોષી અને વિષમપોષી ઘટકોનું ગાઢ સંગઠન ધરાવતા સજીવોની લાક્ષણિકતા જણાવો. વાયરસમાં જોવા મળતા જનીન દ્રવ્ય વિશે માહિતી આપો. વર્ગીકરણની કૃત્રિમ અને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ સમજાવો. ભાઈ જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો. આ સવાલ સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો. આવા જ ટોપિકમાંથી પ્રશ્નો આવવાના છે. આવા જ ટોપિકમાંથી. આ સિવાય જો ચેપ્ટર 4 ની જો વાત કરવામાં આવે તો ચેપ્ટર 4 માંથી દરેક સમુદાય અને વર્ગ સમુદાય, બરાબર છે. 1 મિનિટ. દરેક સમુદાયને વર્ગ કરી લેવા, બરોબર છે. દરેક મહત્વના છે ભાઈ. આની અંદર કોઈ વસ્તુ એળે તમારે જવાની નહીં મળે. ચાલો, મોસની પ્રાથમિક અને દ્વિતીય અવસ્થાઓ વિશે માહિતી આપો. સાહેબ મોસ પ્રાથમિક અવસ્થામાં કેવું હોય, દ્વિતીય અવસ્થામાં કેવું હોય, એના વિશે માહિતી આપો. તફાવત આપો. નર શંકુ, માદા શંકુ, લીલી લીલ, રાતી લીલ, મતલબ ક્લોરોફાઇસી અને રોડોફાઇસી. લીલમાં લિંગી પ્રજનન સમજાવો. પ્રજીવોના મુખ્ય 4 મોટા જૂથ છે એના વિશે પણ છે તે માહિતી આપવાની છે. આ સિવાય જો હું વાત કરું તો કે ચેપ્ટર નંબર 19. કયા ચેપ્ટર ની વાત કરું છું? ચેપ્ટર નંબર 19. તો આની અંદર અંતઃસ્ત્રાવો, એના કાર્ય ખાસ કરીને જવાના છે. અંતઃસ્ત્રાવો કાર્ય અથવા તો એની કહી શકાય અસરો એ ખાસ તમારે કરીને જવાની છે ચેપ્ટર નંબર 19 માં, કે જે ખૂબ જ વધારે કેવી છે, મહત્વપૂર્ણ. આ સિવાય હાડકા વાળું, બરોબર છે, હાડકાની સંખ્યા, હાડકાની રચના, સ્થાન, સંખ્યા. આ પણ ટોપિક કેવો છે ભાઈ? મહત્વપૂર્ણ છે. આ સિવાય હજી એક સ્નાયુ વાળો ટોપિક હતો. કયો ટોપિક હતો? સ્નાયુ વાળો. તો સ્નાયુ વાળા ટોપિકમાં તમારે શું યાદ રાખવાનું છે? રેકોર્ડિંગ. સ્નાયુ વાળાની તમે વાત કરો છો તો સ્નાયુમાં કેવા પ્રકારનું હોય છે? તો કે એમાં આવેલા વિવિધ બેન્ડ, કયા બેન્ડ આવેલા હોય છે, બરોબર. આ સિવાય રેખા કેવા પ્રકારની આવેલી હોય. આ સિવાય રચના, સ્નાયુની રચના કેવા પ્રકારની હોય અને એની કાર્ય પદ્ધતિ. આના આધારિત પણ પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે ભાઈ. આજે લખતો જાઉં છું ને આ બધું તમારા મગજની અંદર સ્ટોર કરતા રહેજો ભાઈ. ત્યારબાદ આંતરાવસ્થાની વાત કરી. અર્ધીકરણ 1 અને સમભાજનની ભાજનોત્તર અવસ્થે તફાવત આપો. અર્ધસૂત્ર ભાજનની મુખ્ય વિશિષ્ટતાઓ જણાવો. કણાભ સૂત્રમાં એટીપી સંશ્લેષણ માટેનો રસાયણીકૃત અધિતર્ક સમજાવવાનું છે. અને જારક અને આથવણ એટલે એક પ્રકારનું અજારક શોષણ વિશે તમારે શું આપવાની છે? માહિતી. સ્ક્રીનશોટ લેતા રહેજો ભાઈ. આ સિવાય ક્વોલિટી એટલે વિદ્યાકુલ છે, ટોપર એટલે વિદ્યાકુલ છે, અને જેથી તમને આપવામાં આવે છે એ શ્રેષ્ઠની પણ સર્વશ્રેષ્ઠ છે. તેનું અક્ષરશઃ પાલન કરો. બને એટલું જલ્દીથી એ ક્લિયર કરવાનો પ્રયત્ન કરી દેજો. સાથે સાથે બીજું શું તમારે ધ્યાન રાખવાનું છે કે આપણી વોટ્સઅપ ચેનલ પણ છે, અને વોટ્સઅપ ચેનલ છે યુથ વિદ્યાકુલ.
હવે વોટ્સઅપ ચેનલ ઉપર તમે જોડાશો એટલે જે કાંઈ પણ અહીંયા તમને બોર્ડ વર્ક કરાવવામાં આવે છે, પીડીએફ છે, એ બધી જ પીડીએફ તમને વોટ્સઅપ ચેનલ ઉપર જોવા મળશે. સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે ભાઈ, અને ઇન્સ્ટાગ્રામ પેજ એટલે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, એને પણ ફોલો કરી લેજો, કારણ કે તમારી બધી જ માહિતી મહત્વની એની અંદર પણ તમને જોવા મળશે. તો ભાઈ વોટ્સઅપ હોય તો એમાં યુથ આપણે વિદ્યાકુલ ચેનલ છે યુથ વિદ્યાકુલની, ઇન્સ્ટાગ્રામ હોય તો ઇન્સ્ટાગ્રામમાં યુથ વિદ્યાકુલ ઓફિશિયલ પેજ છે, અને યુટ્યુબ ઉપર તો છે જ આપણી ચેનલને ફટાફટ શું કરી દેવાની છે તમારે સબસ્ક્રાઇબ. કારણ કે ભાઈ જેમ તમે જોયું ધોરણ 12 માટે કેટલા મહત્વના સેશનો આવ્યા જેના રિઝલ્ટને આમ ચમકાવે છે, એવી રીતે હવે વારી તમારી છે. તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. આ સિવાય શ્વસન અને સ્વાસ્થ્ય પદાર્થો વિશે માહિતી, સાઇટ્રિક એસિડ ચક્ર દોરો અને સંક્ષિપ્તમાં વર્ણવો. ખાલી દોરવાનું પૂછી શકે અથવા તો એનું વર્ણન છે તે પૂછી શકે. હરિતકણની અતિ સૂક્ષ્મ રચના દર્શાવતી નામ નિર્દેશન યુક્ત ખાલી શું દોરવાની છે? આકૃતિ. પ્રકાશ પ્રક્રિયા અને અંધકારનો તફાવત અને પાણીનું પ્રકાશ આધારિત વિયોજન વિભાજન છે તે સમજાવવાનું છે. ફટાફટ જોઈ લેજો. ત્યારબાદ એમ્બેડેડ મેયરહાફ અને પરનાસનો સ્વચ્છ ચાર્ટ તમારે દોરવાનો. વનસ્પતિમાં શ્વસન અંગો વગર જીવિત રહી શકે છે. કેમ ભાઈ આવું? એનું કારણ આપવાનું. ઈટીએસ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો ચાર્ટ, શ્વસન સંતુલન ચાર્ટની નિશ્ચિત પરિકલ્પનાઓ, અને આર ક્યુ ની વ્યાખ્યા આપો અને એના સમીકરણ સહિત તમારે સમજાવવાના છે. આ પ્રશ્ન મગજના સેટમ કરશ્યતિ. ડન. જે હમણાં તો આપણે ચર્ચા કરી જ છે ભાઈ. તો અહીંયા આપણે જે પણ તમને ત્યાંથી પ્રશ્નો આપ્યા છે એનું અક્ષરશઃ પાલન કરશો, સંપૂર્ણ તૈયારી કરશો, તો ભાઈ બીજું બધું જ ભાઈ, બાકીના સેલા ટોપિક તો તમને મેં આપ્યા જ નથી. સેલા ટોપિક છે તો આપ્યા જ નથી, કારણ કે મને ખબર છે સેલા ટોપિક તો તમને મળી જ રહેવાના છે અને તમે તૈયાર પણ કરી લેશો. પણ જે જગ્યાએ અટવાશો અને અટવાય એવા પ્રશ્ન કયા છે તો ક્યાં, અને 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી છે, કરી લેજો. બાકી મળીશું કોઈ બીજા આઈએમપી સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. રાધે રાધે.